વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર વાંધો ઉઠાવ્યા બાદ ચૂંટણી પંચે સંજ્ઞાન લીધું છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજાના વરિષ્ઠ નેતાઓ પર ધર્મ જાતિ સમુદાય અને ભાષાના આધારે નફરત અને ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો, જેથી ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ભંગના આરોપમાં ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં પોતાના જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના પત્રકારોનું હિત ધરાવતી સંસ્થા ગુજરાત મીડિયા ક્લબે પત્રકારો અને તેમના પરિવાર માટે વેલફેર ફંડની જાહેરાત કરી છે, જેમાં 1 કરોડના વેલફેર ફંડની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ બાબતે યોગ્ય વિચાર વિમર્શ કર્યા બાદ ક્લબના પ્રમુખ દ્વારા નક્કી કરેલ વેલફેર ફંડની જોગવાઈ કરવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો, જેમાં 50 વર્ષથી ઓછી ઉંમરના પત્રકારનું આકસ્મિક અવસાન થતાં 1 લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. વડોદરાના સાવલીમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વિરોધ કરવા માટે પહોંચેલ ક્ષત્રિય આગેવાનોની પોલીસે અટકાયત કરી છે, જેમાં આજે વડોદરા લોકસભા બેઠકની સાવલી વિધાનસભા બેઠક ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો વિરોધ કરે તે પહેલા જ 5 આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, જેને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ઉઠી રહ્યો છે.